વડોદરાના ઉદલપુર અને જાનીપુરા ગામોમાં ચાલી રહેલા કથિત બ્લાસ્ટિંગને લઈને ગ્રામજનોમાં ભારે રોષ અને ભયનો માહોલ છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે વારંવાર થતા ભારે ધડાકા, ધૂળના ગોટેગોટા અને જમીનમાં અનુભવાતા કંપનના કારણે રહેણાંક મકાનો, પાણીની ટાંકીઓ, શાળા સહિતના જાહેર માળખાની સુરક્ષા જોખમમાં મુકાઈ રહી છે। ગ્રામજનોએ મામલતદાર, જિલ્લા કલેક્ટર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને અન્ય સંબંધિત વિભાગોને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક બ્લાસ્ટિંગ બંધ કરવાની માંગ કરી। સાથે જ સરકારી માપણી અને જરૂરી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈપણ પ્રકારની ખનન અથવા તો બ્લાસ્ટિંગ પ્રવૃત્તિ પર રોક લગાવવાની માંગ ઉઠી છે। ગ્રામજનોનું કહેવું છે કે પર્યાવરણ, ખેતી અને લોકોના સ્વાસ્થ્ય પર તેની શું અસર થઈ રહી છે તેની પણ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે। જો તપાસમાં ગેરકાયદેસર ખનન અથવા તો નિયમોના ભંગની હકીકત સામે આવે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે। હવે તંત્ર આ રજૂઆત પર શું પગલાં ભરે છે તેના પર સૌ કોઈની નજર રહેશે અને છેલ્લા ઘણા સમયથી હવે જે ગામના લોકો છે તે લોકોને ખૂબ તકલીફોનો સામનો પણ કરવો પડી રહ્યો છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ઉદલપુરના સરપંચ નીતેશ ચારણ જોડાઈ ગયા છે। નીતેશભાઈ, એસપીને આવેદનપત્ર આપવાની જરૂર કેમ પડી? મેડમ, વારંવાર આ જે બ્લાસ્ટિંગો અમારા થાય છે એ બ્લાસ્ટિંગના લીધે થઈને ખૂબ જ ગામવાળાને પ્રોબ્લેમ થાય છે। ઉપરથી પોપડા પડે છે, અવારનવાર અગાઉ બ્લાસ્ટિંગ થયો હતો તો રેલવેનો વાયર પણ તૂટી ગયો હતો। એવી મોટી મોટી દુર્ઘટનાઓ થઈ છે તે છતાંય પણ કોઈ અમારી વાતે કાને સાંભળવા તૈયાર નથી। એટલે આ બાબતે મને એવું લાગી રહ્યું છે કે સરકારી તંત્ર ગંભીરા બ્રિજ જેવો મોટો અકસ્માત થાય એની રાહ જોઈને બેઠું છે। એના લીધે અમારી કોઈ રજૂઆત સાંભળતું નથી। નીતેશભાઈ, આ બ્લાસ્ટ સેના છે? નીતેશભાઈ, વેગનના બ્લાસ્ટ છે। જે આ લોકો દારૂબત્તી માટે જે વેગન ડ્રિલિંગ કરીને વેગનના બ્લાસ્ટિંગ કરવામાં આવે એના બ્લાસ્ટ છે। તો તંત્રને વારંવાર આપ લોકો રજૂઆત કરી રહ્યા છો તો કેમ સાંભળવામાં નથી આવી રહ્યું? શું તમારી રજૂઆત સાંભળો? દરેક ગામ લોકો સાથે લઈને બી અમે રજૂઆત કરી છે। કાલે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે, પોલીસ તંત્રને આપ્યું છે અને અત્યારે જીઓલોજીસ્ટની ટીમ એ જ ક્વોરીમાં જઈને માપણી કરી રહી છે। પણ અગાઉ કોઈ તપાસ ધરશે કંઈક ને કંઈક અમારે એવું લાગે છે કે કંઈક ને કંઈક આ અમને રિઝલ્ટ મળશે આનું। અગાઉ જયારે રજૂઆત કરી ત્યારે રિઝલ્ટ કેમ ના મળ્યું? એનું કારણ આપને ખબર છે? રિઝલ્ટ નથી મળતું મેડમ। આવું મોટા મોટા બિઝનેસમેન આમાં સંકળાયેલા છે એટલે રિઝલ્ટ કોઈ મળતું નથી પ્રોપર। પણ આ રીતે આ વખતે ગામવાળાના બધાનો સાથ સહકારથી અમે કંઈક ને કંઈક પોઝિટિવ રિઝલ્ટ અમને મળશે। નીતેશભાઈ, આપને ખબર છે કે આમાં કોણ સંકળાયેલું છે, કયા બિઝનેસમેનો સંકળાયેલા છે? મેડમ, બધા અલગ અલગ માલિકો છે ક્વોરીઓના, એવું કઈ। અને આ જે મેન નડતર રૂપ હમણાં બીડી પટેલ ક્વોરી છે ને એમાં નડતર રૂપ છે હમણાં, અને એનું જ આવેદન પત્ર અમે આપેલું છે। અને આજે આરપીએડી એમએલએ સરને કરી છે, કલેક્ટર સરને કરી છે, જીપીસીબી માં કરી છે। બધા જ જે પણ લાગતા વળગતા ખાતા હતા એ બધાને આરપીએડી કરી દીધી છે। તો નીતેશભાઈ, હવે ગામ લોકોની મુખ્ય માંગણી શું છે? મુખ્ય માંગણી એ છે કે જે ત્યાં માઇન્સ છે એની માપણી થાય અને જે પણ અમારા કોતર જે ખોદીને હમણાં ખોદી ગયું છે જે કોતર, એ કોતરને માપણી કરીને જે તે કાર્યવાહી કરે, જરૂરી કાર્યવાહી કરે। અને જે બી આ મોટા બ્લાસ્ટિંગ થાય છે વેગનના, પેલા પણ બ્લાસ્ટિંગ થતા હતા પણ નાના બ્લાસ્ટિંગ થતા હતા। અત્યારે વેગન થી બ્લાસ્ટિંગ થાય છે એના લીધે કંપન બહુ થાય છે। 1-1 કિલોમીટર સુધી ઘરો હલી જાય છે અને ઘરો પડવાની બી સંભાવના રહે છે। જી બિલકુલ નીતેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।